હેલો સૌને નમસ્કાર. હું મૃણાલી પટેલ આપની સાથે. આજે મેં એક આઈક્યુ વીજળીવાળા જેનું પુસ્તક વાંચ્યું ને જે ખૂબ જ મને ગમ્યું છે અને તેનો એક પ્રસંગ આપની સમક્ષ હું કહેવા માગું છું. તો તેમાં બે વ્યક્તિ દરરોજ મળતા હોય છે. ખૂબ એવી વિશાળ ખુલ્લી જગ્યામાં એક ઘટાદાર વૃક્ષ હોય છે અને તે વૃક્ષ નીચે બંને વાતો કરતા હોય છે. તે બંનેમાં એક યુવાન હોય છે જેણે લગ્ન નથી કરેલા અને બીજી વ્યક્તિ હોય છે જે ખૂબ વિદ્વાન હોય છે અને ખૂબ જ વિદ્વાનને તો નોલેજ હોતું હોય છે પણ સાથે આધ્યાત્મિક નોલેજ પણ હતું. હવે તે યુવાન આ દિવસે વાત કરે છે, એટલે કે જે પ્રસંગ કહેવા માંગુ છું, જે પ્રસંગ તે દિવસ પર આધારિત છે, તે દિવસ આવે છે અને કહે છે કે મારે એક લગ્નની ઉંમર થઈ ગયેલી છે. જે યુવાન વ્યક્તિ છે તે કહે છે વિદ્વાનને કે લગ્નની ઉંમર થઈ ગયેલી છે અને મારા ઘરના વ્યક્તિઓ મારા માટે છોકરીઓ જોતા હોય છે. મારે કેવું પાત્ર શોધવું જોઈએ? મારા પિતાશ્રીનો ધંધો ખૂબ સરસ ચાલે છે ને તેની સાથે હું જોડાઈ ગયેલું છું. મારું શિક્ષણ પણ પૂર્ણ થઈ ગયેલું છે. મારે હવે કેવું પાત્ર શોધવું જોઈએ? ત્યારે તે વિદ્વાન ખૂબ સુંદર જવાબ આપે છે કે જે હાલ આપણા સમાજમાં બની રહેલી છે, ઘટનાઓ થતી રહેલી હોય છે. તે વિદ્વાન કહે છે કે હું તને એક ટાસ્ક આપું છું, એ ટાસ્ક તારે પૂર્ણ કરવાનો છે. તે યુવાન મંજૂર થઈ જાય છે અને તે ટાસ્ક માટેની વાત કરે છે કે ગુરુજી હું કયો ટાસ્ક કરું? ગુરુજી કહે છે કે તારે મારા માટે એક પીળું પુષ્પ લાવવાનું છે. તેઓ જે જગ્યાએ બેસે છે તે જગ્યા ખૂબ જ હરિયાળી અને મેદાનવાળી હોય છે અને ખૂબ જ હરિયાળી, ખૂબ જ સુંદર ઘાસ હોય છે અને તે ઘાસમાં પીળા અને લાલ પુષ્પો હોય છે અને તેમાંથી એક ગમતું પુષ્પ તારે મારા માટે તોડી લાવવાનું છે. તે યુવાન તોડવા માટે જાય છે અને હા, એક વાત, એને એક શરત પણ હોય છે તે ગુરુજીની કે તારે મારા માટે પીળું પુષ્પ તો લાવવાનું જ છે, પરંતુ તું જે પુષ્પ તોડે તે પુષ્પ તોડ્યા પછી તારે પાછું આવવાનું છે અને પાછળ વળીને પાછળ જે પુષ્પો હોય છે તે તારે તોડવાના નથી હોતા, પાછળ વળીને જોવાનું પણ નથી, તેવું કહે છે. હવે તે પુષ્પ તોડવા માટે જાય છે અને તેને કંઈક ચોથું પુષ્પ સારું લાગ્યું હોય છે. થાય છે કે ચલો ને આગળ જવું, એક આઠમું પુષ્પ તેને સારું લાગ્યું હોય છે. એમ કરતાં કરતાં ઘણા પુષ્પો તે જુએ છે. તેને થાય છે કે આ પુષ્પ સારું છે, પરંતુ હું હજી આગળ જાઉં અને આના કરતાં પણ વધારે સુંદર પુષ્પ હું તોડી અને મારા ગુરુજીને આપું. તે આગળ જતો જ જાય છે, જતો જ જાય છે અને જે ક્રાઇટેરિયા આપેલો હોય છે આટલાની બહાર નહીં જવાનું, ત્યાં સુધી તે જતો જાય છે. પુષ્પ, સુંદર સુંદર પુષ્પો આવતા જતા હોય છે. પછી જ્યારે અંત સમય આવે છે ત્યારે એક મુરઝાયેલું પુષ્પ હોય છે. તેની આગળ કોઈ સુંદર પુષ્પ હોતા નથી, માત્ર તેના માટે એક રહેલું મુરઝાયેલું પુષ્પ બાકી રહે છે. તે વિચારે છે કે મારે આવું મુરઝાયેલું પુષ્પ ગુરુજીને આપવાનું, માટે તે વિચારે છે કે હવે મારે આ પુષ્પ આપવું નથી. તે ખાલી જ હાથે ગુરુજી પાસે જાય છે અને ગુરુજીને કહે છે કે હું આજે પુષ્પ લાવ્યો નથી. ગુરુજી કહે છે કે કેમ? તો કહે છે કે મને શરૂઆતમાં ઘણા પુષ્પો મળ્યા, મને થયું કે હું હજી પણ આગળ સારા પુષ્પ જોઉં અને ગુરુજી માટે લઈ જાઉં. એક પછી એક સુંદર ને સુંદર પુષ્પો તેની સમક્ષ આવતા ગયા, પરંતુ તે હજી પણ વધારે સુંદર પુષ્પની રાહ જોવામાં તે અંતે એક મુરઝાયેલું પુષ્પ તેની નજર સમક્ષ આવ્યું. લેવાનું મન ના થયું, અંતે ખાલી હાથે તે ગુરુજી સમક્ષ રજૂ થયો. બસ
આ જ ગુરુજી તેને સમજાવવા માંગતા હતા કે જીવનમાં એક દુનિયામાં જે વ્યક્તિઓ હોય છે એ વ્યક્તિઓ એક આકર્ષણ પેદા કરતું હોય છે વ્યક્તિમાં, અને જે આપણી જે પસંદગી છે અને પસંદગીની સાથે સાથે જે ચાલે છે તે સમય છે તારી જિંદગીમાં આ મેદાન. તું મેદાન ક્રોસ કરતો 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 જાય છે ત્યારે એનો મતલબ એ કે તારો સમય પણ સાથે સાથે વીતતો જાય છે, અને એક આકર્ષણનું કેન્દ્ર બને છે વ્યક્તિ. એટલે કે સુંદરતા જોવામાં સમય વીતી જાય છે. એટલે કે આ જ વસ્તુ સમાજમાં અને અન્ય બાબતો સાથે પણ સરખાવી શકાય છે કે આપણે વિચારીએ છીએ કે આના કરતાં પણ વધારે સારું મારે જોઈએ છે, ત્યારે તેની ચાહમાં વ્યક્તિ બિલકુલ રહી જતો હોય છે. મેદાન ચાલતો ચાલતો વ્યક્તિ જાય છે ત્યારે મેદાન પૂર્ણ થવાના આરામાં હોય છે. એટલે કે મેદાન એટલે કે સમય તેની સાથે પૂર્ણ થતો હોય છે, અને અંતે વ્યક્તિ તે પાત્ર વિહોણો રહી જાય છે. બસ એ જ કે સમયની સાથે ચાલવું જોઈએ. થેન્ક યુ.